છે ભાઈ બરોબર ભાઈ શું છે બેરો ફેમી તરફ ચડો થાય તો તમારે લેવા જવું પડશે ગામ ભાઈને દઈશું તો એને લઈશું અરે ગોળ ભાઈ એ સરસ મને મંજૂર છે ચાલો આપણે બધા ભાઈઓ સાથે મળીને ચડી જાય છે તો અમારે રમણવાના છે મતલબ ના हे याद खंबे रे कमाने आजा मांगे दियो आपने शरत मुजब प्यारो प्यारो दरवाजे से तो તમારે દો અને હાથવાર ભાઈઓ આજે શરત મુજબ દડો મારા હાથી ગયો છે તો મારે ચાલે પડે છે તમે ને મોટા ભાઈ કાયો હાંકીને ઘરે જાઓ હું દરવાજેની પાછળ કરું છું અરે રામદેવ તમે તો મારાથી નાના છો તો દડો લેવો તો હું જ જઈશ અરે નહીં મોટા ભાઈ આજે શરત મુજબ દડો મારા હાથી ગયો છે તો મારે લાગ્યા પણ રહેશે તમે ગયો હાકીને ગોળભાઈ સાથે ઘરે જાઓ ઘરે આપણા માતા પિતા રાહ જોતા હશે હું દરરોજ લઈને તરત પાછો જય
બજાયા રે હાથ પારે ये बाड़े नाते बाबो हूँ तो बाड़े नाते बाबो मेरा गुरु हूँ तो मेरा गुरु बाड़े नाते बाबो हूँ तो बाड़े नाते बाबो अरे कोई दिवस नहीं અને આજ આ જંગલમાં સોનાનો દડો ક્યાંથી તો લાય આ દડાને હું મારી પાસે લઈ લઉં હમણાં હું ને મારો ભેરો બે આ દડે રહું છું અરે જોગીના બોલ બોલો અરે બાપુ હવે ગોળ ભાઈઓ આ ટેકરીની અંદર ધીરે ધીરે રમતા અને આજ રમતા રમતા અમારો ઘરો આદર આવતી રહી છે બાપુ કદાચ તમને મળ્યો હોય તો મને મારો ઘરો આવતો ને બાપુ અરે બાળા જે રસ્તે આવ્યો રસ્તે રવાના થઈ જા આયા તારો ઘરો નથી આવ્યો બાળા અરે બાપુ મારો ઘરો તો આ તરફ જ આવ્યો હતો રસ્તામાં મને બીજી કોઈ તો મળી નથી બાપુ અને કદાચ ઘરો તમને મળ્યો હશે અરે હા બાપુ મારો ઘરો તો મોનાનો હતો બસ મોનાનો ઘરો જોઈને એમાં મોહિતો નથી ગયા ને આ બાળક આમ નહીં માને તો લાય આ બાળકને ડરો દેજો કારણ કે હમણાં જો મારા ભેરવાનો ભેટો રજે છે તો બાળકને મારીને ખાઈ જાય છે એટલા માટે આ બાળકને હું ડરો આપી દઉં લે બાળક જે રસ્તે આવે રસ્તે રવાના થઈ જાવ તારો ડરો લઈ લે અરે બાબુ હું જયારે આ તરફ આવ્યો ત્યારે સંધ્યાકાળ થયો હતો અત્યારે મદ્રાસ થવા આવી છે હું એકલો અટલો બાળક આજે કલમાં ક્યાં છો બાપુ આજના દિવસ તમારે પરમપુત્ર લેવા જો સવાર પડતા હું ચાલ્યો જાય અરે નહીં બાળક હમણાં જો મારો ભેરો આવશે તો તને મારીને ખાઈ જશે એટલા માટે તું જે રસ્તે આવે એ રસ્તે રવાના થઈ જા અરે બાપુ હું એકલો અટલો બાળક જંગલમાં ક્યાં જાઓ જ્યાંથી તમે ભેરોનું નામ લીધું છે મને તો બીક લાગે છે બાપુ આજની રાત તમારી પરમપુત્ર જવા દો સવાર પડતા હું ચાલ્યો જાય અરે બાળક તું બહુ હઠીલો એવું લાગે તો જોજે તને હું મારી પરમપુત્રીમાં સંતાડું છું અને કંતાન નામની ગોદડી ઓઢાડું છું જોજે મારો ફેરો આવે તો હલવાની કોશિશ કરતો ને બાળક ભલે બાપુ પૂરણ પાવર ફેડો હું કરું હું એ ઈજી રીતે દોડી ના લે બીજું બે ત્રણ વાર લેવા છે આઈને કામ તો કરી પણ કામ તો કરી દે એમાં જવું પડે મામા ભાઈ લે જા એ તો પૈસામાં ભાઈ ચાલ મમ માય ના ના હાલો આવે બેરો માટી કાઢી આડ્યો માયા આવે બેરો આવે બેરો માટી કાઢી આડ્યો માયા આવે બેરો આવે બેરો માટી કાઢી આડ્યો માયા આવે બેરો Rama 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 Rama
હરે ગુરુજી, અરે બોલ ભેરવા. હરે ગુરુજી, મારું મૃત્યુ ક્યારે છે? અરે ભેરવા, તારું મૃત્યુ જ નથી. હરે ગુરુજી, તમે કહેતા હતા કે નામ તેનું નામ ધરી છે. અરે હા ભેરવા, એ વાત કેવી પણ તારી સત્ય છે. તો જ્યારે હું બીજો શિષ્ય ધારણ કરીશ, એના હાથે તારું મોત રહેશે. હરે ગુરુજી, એ બોલ ભેરવા, બોલ બોલ દૂધની. બધું કે પંખી એવો નથી દેતો. એ બીજા શિષ્યને તો તમે ક્યાં વાત કરો છો? અરે હા ભેરવ, પણ તું પણ ધ્યાન રાખજે. જ્યારે કોઈ મારો શિષ્ય બીજો હશે, એના હાથે તારો મોત હશે. અરે મનુષ્યમાં તો હું એક છું. મને ખાઈ જા. હવે નહીં ગુરુજી, મને મારા ગુરુજી બધી વાત આવતી. મારા ગુરુજી મને મનુષ્યની વાત આવે છે. અરે આ ભેરવા અમને મને. અરે ભેરવા, મને તારો નાથ ગામ બતાવ.
આ ભેરવા અમને મને અરે ભેરવા તો જા હવે તું બરોબર સંભાળી લે
બેન જો જોઈએ આ તો લાઈટ મેં કોલ કેમ બોલે હા મેં ચાલુ દે રાખો તમાર કોઈ હા અમાર ગામમાં બીજો કમો ગામો કાઈ કમો હોય એક તો હોય એક બાજુ હોય મળે અરે ભેરવા ભેરવા પાપ કર્મ કરવાનું પાછી પાડી રાખી નથી ભેરવા હાજી તમે નહીં છોડો ભેરવા હરો બરાબર તારું ગુરુ કોણ છે? અરે ભેરવા મારા ગુરુ બાબાભાઈ નાથ છે હરો બરાબર જો તારો ગુરુ બાબાભાઈ નાથ હોય તો મારો ગુરુ બાબાભાઈ નાથ તો ગુરુ ને ન મળે અરે હા ભેરવા आज गुरु पर हो के उतरे मार तो के भैरा पाठ सामने गुफा में खड़ा दारू तो ऊपर सिंदर मंडे सलाम को तो कोई दीवार तो पाप कर्म करवा માટે પ્રાર્થના કે તો ભેરવા હરે ભાઈ એક ટુકડું ભજન કર અરે હા ભેરવા ભાદરવા તો દસમને ગેસના મહાન નામના મેળા ભરાય છે તેમાં દસમનો પ્રસાદ મારે રહેશે અને ગેસનો પ્રસાદ બાકડા રૂપે તારા ભલે પધારવામાં આવશે એ બહુ રામ ભેરની જય ભૈરવ દાદની જય અરે આ બોલે કે તમારા ભેરવાને મારી નાખ્યો ઉડા ભોયરાની અંદર દફનાવી દીધો તો હવે મારું કામ કોણ કરશે અરે બોલો आज ते मारा भैरवा ने उड़ा भोरे ने अंदर दफनायो है तो आज बजे हमारो कामकाज कौन करते अरे गुरुजी भैरवा तुम्हारे शिष्य હતો गुरुजी अरे હું પણ તમારો શિષ્ય છું બોલો गुरुजी હું તમારી કેવી સહાયતા કરી શકું अरे बाळा તે માટે ગુરુ ધારણ ક્યારે કર્યા અરે હા गुरुजी જ્યારે તમે મને તમારી પરમ ગુરુજી સુધાર્યો અને કંસા નામની ગોદી ઉઠાડી એ ગોદની ઉઠાડતા તમારો હાથ મારા મસ્તક પર મળ્યો ત્યાંથી મનોમન મેં તમને ગુરુ ધારણ કર્યા છે અરે આ બોલે કે મને આ ગુરુ ધારણ કર્યા છે તો લાયો એની પરીક્ષા કરો લે બાળા આ જળની ધારી સામેની વાવમાં ભરીને આવો હળ હળ બોલે ગુરુજી ये बाबो भरीने बाबो भरीने बाबो हाथ वाले बोले हाथ वाले बोले बाबा हमारे हाथ में बाबा के बोले આ ગુરુદેવ તો એમને તપન કરતી વાવના પાણી से આખા પાતાળે પતરી ગયા છે તો હે વાવ દેવતા જો મેં મને કરવા માટે વચનથી ભાવ ભાઈ નાથને ગુરુ ધારણ કર્યા હોય તો પાણી પ્રગટ કરો અરે લો ગુરુજી આ જળની જારી અરે આ બાળક બહુ ચમત્કારી લાગે છે અરે બાળક सारा मात पिता નું નામ શું છે અરે હા ગુરુજી વગરગઢના રાજા અજવાળ એ મારા પિતા છે વિનોદે મારા માતા છે લાસા લક્ષ્મી સગુણા ત્રણ મારે બેન છે ભારતી મારા મોટા ભાઈ છે એમનું નામ વિરમદેવ છે મારું નામ રામદેવ છે અને આપ તમે મારા ગુરુ છો અને આ વાળો તો મને ગુરુ દક્ષિણામાં શું આપ્યું અરે ગુરુજી ગુરુ દક્ષિણામાં હવે તમારે અવજન ભૂમિમાં નથી રહેવું હાલો મારી સાથે પોકટગઢ હવે તમે રાજમાં લઈ જાઓ અરે નહીં બાળા રાજમાં અમને નહીં ભાવે તો એવું તો કઈક કર કે આય નહીં મારું નામ અમર રહે અરે ગુરુજી જો તમારે રાજમાં ના આવું હોય તો ગુરુ દક્ષિણામાં આ ઉજળ ભૈરવ ભૂમિ છે એ ભૈરવના પાપ કર્મોથી ખૂબ ત્રાહી ગઈ છે આ ભૈરવ ભૂમિને
પાપ કર્મથી લૂંટ મગ્ન કરી અહીંયા મારો ધર્મદાસ શહેર વસાવી મારી સાથે બાપુ તમારું નામ પણ અમર રહેશે. બહુ સારું મોડા. હે આજે રાણો જહાન ગેલીનો તો રાજ હે રામા દેવ હોલે મારા યોગના ઘણો જગ ગેલીનો હો તો રાજ
પણ તું રોતો નહીં. મને રોવાય નહીં તો આપણે આમ રોઈને તો ગામ દાંત કાઢી માં દીકરો. અરે તેડી લે ને. પણ તને તેડી લો તો હું વાંધો? હાલ માં દીકરો હાલ. ના 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 માં દીકરો નાનો દીકરો નાનો દીકરો નાનો દીકરો. ના 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 રોજ રોજ નહીં જો આપણો હોય. દીકરો પણ હું તને શું કહું અત્યારે તું મારે હવે આવ્યો હોય આગળ જઈને સંસાર સમજો તું કેળવી. બૂટ જે બૂટ તો મારો દીકરો ઓલા ઘરે ઘરે પડે ગયા. ઓનાનો મટેલા બૂટ લાવ્યો હતો. આપણે બહાર જવાનું. થોડું તમારા દીકરો મારી ને એટલે આપણો માર્ગ પકડી જાય. આપા ઓ ડાયો તો વાણિયા દીકરો હો. આપણે વાણિયા દીકરો આપણે ફોન પર લાવી દેજો. આ તો મમ્મી બધું ઘરાણું કરીને મારો દીકરો આવી ગયો. મને એવું લાગે લૂંટી દેવો ને આપણને વચ્ચેમાં દીકરો જંગલ વચ્ચે આવે બહુ ઘણું. કેમ કોઈ આવતું નથી? આપણે વાણી જાય આ ઉપાડી જાય તો પછી હા ઈ તો કોમાં દીકરો અટલ ન છે તો મને યાદ આવ્યું નામ દીકરો એવું ને. હાલો હવે આપણે હાલતા થઈએ. ભણ્યા હુકમ તો છે ને. હુકમ હોય જ ને. એનો હુકમ હોય તો ત્યાં જવાનું થવાય. હું રાવણને ધુણાવા આવ્યો. અને કોણ એમનો બેવો મસરાય કરે બની ગયો. નિસર્જની થિયેટરમાં ધૂનતા જાવ અને એમાં દીકરા તને ધૂને નહીં આવડતી. હા નિસર્ગ મારો હોય ને ધૂન ગાવાનું હું ડબલી રમતો હોય. એવું છે. હા રિક્ષાયું લાગી હું તો કહું માં દીકરો રિક્ષાયું લાગી મેં તો કીધું મારા બાપા તું એક કોઈ જાણે લઈ જાય. લાપી બેન ક્યાંની બાની માં દીકરો પાણી પડ્યો ઘરે મોકલો રમી જાય. આ કવડે પૂછેલા કાઈ શું થયું? પૂછેલા કવડે ઓલી ધાર વાત ઓહો માં દીકરો આ તું દીકરા તેથી આ લુગડા પહેરી ગયો છું એટલે તો નહીં દીધા ના દીધા તો પગન લઈ લે ખાઈને મારી નો કર મારા બાપ એમ કરે તો કરતા આ બાપાની વાત મારો દીકરો કરે બાપાની વાત પેલા કરે બાપા પેલા કરે. વાત સાચી છે તમારી. બાપો વાણિયો જાય કરે વાત તો એવા થાય પણ એક કામ કરો તેન જુનાગઢ જાઓ હું મને જઈ ના માર બાપા આ ઢા મને તું મને બાપાની તો પટી પાડવા દીકરો અને બાપો તારી કોઈ થાય તો તાર બાપાની પટી પાડવા દીકરો ઈ વ્યવહાર નહીં વાત માં દીકરો કોઈ કે એવું નથી કે વાણી જાય છે. એ તો છે તે આ બાપાને ગાડી ચડી કે તારી માં દેણા માં દેણા કાળા ચશ્મા પહેલા લઈને કોકને લૂંટવા જાવ. હાલો મોબાઈલ મંત્રાયો તારા પપ્પાએ. રાજકોટની ફેશન માર દીકરો આમ જાય રાજકોટનું ફેશન છે. કેળા કેળા ન્યાગી જાય નેવો. કેળિયા કેળિયા. આ કેળો કહેવાય. આ કેળો. એટલે કેળો નહીં. કેળો કહેતો. આ સાહેબ ભગરમેં આયો. હાલો. કડકુનમાં દીકરો જાવ ગાવ તમે એ લાડો કે તો જાવ. તાર મમ્મી દવા દે પણ દીકરો ચક્કર આવે તો મમ્મી પડી જાય તાર મમ્મી પડી જાય હેઠા વહી જાય ઉલટા ખાડામાં દીકરો ચક્કર આવી જાય તાર મમ્મી કંપનીમાં દવા બનાવતા હતા. તાર મમ્મી નોકરી નોકરી કરી પડે લગન ભણાવવા તો નો. આ ઘરની નો કરો આપણે કરતા કરો હાલો. કરશુનમાં દીકરો ચાલુ ધૂન ધૂન કરો મારો વિચાર રાખો. તમારો દીકરો ક્યાં આડવડો આમ બધી કેડીએ તે વળી આવ્યો ગયો હતો બપોરે. અમારી પાછળ આવ્યો હોય જાય ને કમ લેવાનું તો લઈ લે શ્રી રામ જય રામ જય જય રામ.
એલા રો બાપા એ કોણ એ ભાઈ સાંભળો આ બકરા ડોળો નથી આવ્યો લે વચ્ચે આ બટા એલા કેસે સાવડી લી આ તો જીકો ઓહે કાંઈ મળ્યો આ રાતે મને ડિસ્કો કરવાનું મન થાય અરે કાકા વાળા બધા ધોઈકાય ક્યાં એ ડિસ્કો બાપા કરવાનું મન થાય અત્યારે આ દીકરી કોના ફૂલા પડી ગયા મારા બાપ આ બકરા લાગુ કાઢો કોનું કાઢો આ તો નીકળે જીવ લાગે છે આ ડિસ્કો કરવો જ છે એટલે કરવો જ છે લાગે તું મને કેવું ઓવા પડી ગઈ સરકારી એ ભાઈ સરકારી વગર ના બને તો આમાં છોકરા નો રહી દે આ ભીલા હા હા ઉરાઈ ગઈ આ બધા શું રાખ્યું પડે ભૂકા મરસું બધાય કેટલા આવ્યું બાર ઘણા હે? હા તો બે આ ભૂખ બહુ લાગી હો પેલા પેલા મને ભૂખ લાગી હવે સંભળાય હો બાપા બોલો
બોલવું કોણ કોણ બોલ આમ બાપા જાત્રાએ જવી છે આમ બાપા નો ઘણું મોટે હાસુ નો કહેવાય અમારા કંજો આજે વાદા છે ફોન તમે પેલા તમે બે છોકર બેઠા લઈ જાવ આ બધા છોકરા છે આગળ ગામમાં દીકરા ઠીક લાગે એમ મોણિયા નીકળે આ ઠીક કહેવાય બેટા માગા બે આદમ થોડા એટલે બહુ આગળ છોકરો પીવા તમે મધ્ય માચી વાળે કરતો અમારા વાદા છે કે વાય આવું અમારા વાદા છે આમાં પૈસા લગાડે બાધા છે હા જેઠાણી આ દીકરી કોણ આ બોન કોણ છે આ બોન કોણ આ છોડી આપણ કરુણા બાબા છે આ બધા બાપાનું થઈ ગયું બાપા મારો દીકરો હા મને લાગે માં કેવું લાગે અરે બાપા હું એકલો બેઠો એ વચમાં લઈ ગયો બધા ઘરે ચૂપ થા અરે બપોરે પણ બેન મને તમારા વિશ્વાસ ન આવે રહો રહો બેન બેન બસ મારી વાત સાંભળો સાંભળો મારી વાત સાંભળો ઈ છોકરો કહેવાય તમે કેમાં જીવે અરે બપોરે ગોળો પણ બેન ને તમે મને વિશ્વાસ ના આવતો તમારી ઉપર આ બધું આ બધા માણસો બધા બીક લાગે આ બધા આઈઓમાં છે નાથો ફોનમાં છોકરો બેસવા નહીં ના ઘરે બપોરે સ્વામિનારાયણ રજા લેતા હોતા બહુ બોલે અમે વાણી ત્યાં કહેવાય છે અમારે નો આલો મતી માહિતી બોલે પછી કોઈ અમને કહે અમે બે પાંચ થઈ જઈએ હા બેન 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 એકાદો એને અડાડે તો હમણાં ઘણા બોલે હેઠે તમે માં દીકરો તો ઉપર તાર પપ્પાને ખવડાવતા શાંતિ રાખ કહું છું ચૂપ રે બધા લક્ષ્મણ પાડી દીધી મારી બેન ના 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 અરે બોલો ઓય રાવલે ચાર લેવા ગયો તમે તો વાણીએ તમે ના પછી જીને પેલા ઘરે મૂકીને આવતો તમારા ઘરે હું ઘરે હા હું આરી આવવાનો કોઈ લીધેલો છોકરો આરી આવશે હા ચાર ને વાગે કા દીકરા મારી તો કેમ જાય
ગામમાં કેટલો હું થયું હેલિકોપ્ટર મને કીધું કે હું પડી ગયો. એટલે કહું છું તાર મમ્મી પાસે ઉભો રહે મારો દૂધ ખતમ. બેન તને લાવ એટલે ઉભા રહી જાઓ, ભાઈ નો થતા. આ બેન આખો લઈને નારે લઈને ના, આ કોઈ નો આવે. હો હા. વાંધો નહીં આ બધું મત બધું લેતા જાય હો આ બધા લેતા જાવ હારો આવે આવો ભૈયા क्या करूं अरे बंदा मैं तो चार जने पकड़ा आओ मार बाप आओ કેટલા 1 2 3 4 બરોબર કે તો તમાર ભાઈ જીવો ઓ બાપા આ મોટી માઈક લઈને આયા અરે આવડે ગયું કઈ છે આ છોકરી તમે લેતા આવજો બોલતા નહીં અને આ પિક્ચર કાઢીને આવજો અને કેડે કશું માંગી નહીં આવતેલા ઓલા બકરા મારા ભણ કે નોઈ જાવ પાછા બકરા લે ત્યારે એવું નહીં ને બકરા જંગલમાં ગાયો વાળા ભેંસો વાળા હોય બાપા યાર ભારે ભારે મને એમ કે નાખી દે આ તારો બાપો સામે ઉભો તો તને માર્યો મને રોવું આવી પણ મારો બાપો છે ને ખમતી તો હે બાપા એવડો પડ્યો પણ વાગ્યો હારો એવું થાય યાર તારે કદી રામભા વાળી ધન મત આટલો તો સભાનો મારતો એવડા કડકલીએ લીએ કસો વાંધા નહીં કરી દાદા વાળી એ ભાઈ પાસ અહીંયા લો ને શ્રી રામ જય જય રામ અમારા દીકરીઓ ઘરે ગયું બિલકુલ કમી આવી ગયું એ રે તારી માં ચાર ને કઈ સ્પર્ધા બધી લઈ જી ગયું બધું હવા લઈ ગયા શિકાર કરવા કે ક્યાં હોય હમણાં આવશે લઈ આવે હા હેલું ના સુનો ભરકવા ભેળાવા કોનેરામાં ગાવાના હતા ભીના મોના ગાવાને
ભીલ આંકડે મોઢે એવી માઇક મોગી ગયો. ઈ કેવું હોય? વાણિયો ને વાણિયા અને એનો છોકરો તાઈને જાય આમાં પીને ધાતરાય. અને જંગલમાં જે હતા થવાના હે એ શું કર્યું? રોટી લેવી એમને બહુ ધન એમની પાસે. હું હવે બીજા ત્રણ દિવસ થાય તો હું હું આખા વડાનું બધું ફિક્સ થઈ જાય છે. નહીં શિકાર કરવા જવું પડે. આ જો ને બધા છોકરા મોટા જો કોઈ તો દયા ખાવ ગરગબરો થઈ ગયા. તો પછી આમ તો આ જો હું કઈ ગયો હાવ. તો એને કોણ છે તું કઈ દેવું પડી? શિકાર કરવા હજાર તો લેવો ને હવે એટલે જોજો પૂરો જો બેઠો એને આજે હું થયું છે? ઈ રીતે ખરો તો ધાડવે તો પહેલો હાથ નો થઈ પગે છે? કેવું લાગે? હા કે છોકરા આમ ધ્યાન દો. મોરે મોરો આપ્યો પછી એમ ધ્યાન દેવી પડે. હા તો જો કામ તો થાય છે. એ ખાય વધારે ને ઈ જો આ એટલે તો ઓય જો આવવા હવે જો પાન થાય કે આ બહુ ચંદ્ર ભગવાનની મૂર્તિ પર ઉપડે ઉપડી આવે લાગે. ના ના કોઈ ભાવના લઈ આવ્યો છે. પણ હાલ તો એવું જોયું એને આ ભણવા બહાર મૂક્યો તો આપણે ભીલ હોય ને એવું હોય એમ ને. હા આપણે આગળ જોયું કીધા ને એ આટે નહીં આ જો હવે નાનો જો આ જો આ ભાઈ શિકાર કર્યો. એને દાંત મોટો થઈ ગયા. એ નાનપણથી નથી એવું એવું હોય આયા શિકાર એટલે શિકાર કરતા આવડે. ઓલા કેતરા મુક્તા હોય પાડી નાખી. એમની મુઠ્ઠીમાં બધે પડી જાય. એને વૈદ્ય જોઈએ ટાઈમ આપતા મળ્યો. જો લાવો મજા ના આવે પડી છે. હાલો એ ક્યાં જવાનું નથી. લૂંટવા જવાનું તમને કીધું ખરા. હાલો ને હાલો જઈ હાલો તો બચ્ચા પાડજો ચલો તમે જાઓ ને ભાઈ. હા જઈ તમે આવજો. યા ઘરે ઉભો તો ન રહ્યો. બધું ખરા ઘરે ઉભો રહ્યો છે. સ્વામીનાથની રજા લેતા હું. એ મારો દીકરો ક્યાં દીકરો બોલે મારો દીકરો આ બેંચ માં થોડું લઈને કેમ આવ્યો? છોકરો ને ઉમર એક છોકરા લે હે ઉભીનો થાને બેહી જાય. તો આ ઓલા બધા આ બધા જે એવું બગડા હે તમારા બધા કોણ છે? એટલે ઉના ઓળખતી. હે ઉના ઓળખતી. હમણાં તો બધા આવ્યા હતા અમે ભીગડા હતા. ચક્કર આવતા લાગે એ બોલા તો આવ્યો પોપટમાં દીકરો બધું પતાઈ ના આવો ને મોડું થાય હંડાવી ખાઈતા બા ખાતો ખાઈ રાખે. પણ બેન બધા કોણ છે આ બધા એ તો મોડો મારો હે. એવું છે હાલો આપણે અહીંયા આગળ પકડને આવે છે કોઈ નો આવે એ બધાના ઘરની. જો તમે કોણ દીકરો તમે કો મારો કોઈ છે ને તમે કો મારા ભાઈ ગામના બધા ભેગું કહેવાય. બધા હાલો હાલો. આ બધા મને ખબર નહીં પડે આમાં આ બધા માહિતી હોય ને લખે રહે હમણાં બધી ખબર પડે. આ તો બેન આવું છે ને હા ચાલુ કેવું કામ તમારું?
હે કેવું કામ અમારે જંગલમાં રહેવાનું હોય નાખને છેડા લઈ નાખો ને પેલા બેન કે છેડા એટલે આપણે ક્યાં જવાની છે? વિમલ ચાલ એક કામ કર. એટલે લોટીને પાડા તે કાપો વગેરે ચાલુ થઈ કર્યું. તમારો દેવ નથી પેલા સાચા વાગે બાપ હાલો થોડાક મસલા ઉડાડો આપણે મસલા કરતા એટલે પણ દાદ જેવડા હે બેઠું ભાઈ હાલ ને ભાઈ રાતના જાવ દીકરા હે માન તો કોઈ ઘરે નતા લઈને આવ્યો હે બેન રો તમે બેટા લે બેટા બેન મારી વાત નથી મારો એને મારો તમે આ ભાઈના હમ તમારા પ્રમાણ નહીં હોય મારો તમારા ભાઈના હમ તમારા ભાઈના હમ તમારા જેવો ઈ ભાઈ નથી એને દુકાને જાવ કે અમારે બેના છેડા આવે તો બેન જો મારો દીકરો ભાગી દીકરો આવી ગયો એટનો મને જાવજો થપ્પો મારો થપ્પો કરે અરે ભાઈ ખાધું નથી વાહ મારો દીકરો વાહ બરફ દીકરો રમા બરફ બંને લગી ઉભો નહીં થાય પછી એવી કોને હેઠું પડી જાય નથી મારો કદે ભગો એ મને પછીનો કરી નાખો એ દીકરા તાકાત કેટલી કરો પણ બેન તમે થોડોક તમારો અપમાન રાખો તમે બેન પેલા મારી કેમ ચટાવતા ફરીને આવ્યો છે આ બાપ ના ભરોસો. ભાઈ મારા જેવો તો જાય. માટી પેલા કોનો છોકરો? એ માટી આ આપી દાદા છોકરો ધ્યાન રાખી પડે. માટી આપી ગયા હે માટી એટલે નીકળો પડે હોય. પકડી લાયા ગરુડા. હાલે ભાઈ માન તો અરે કોઈ ઊભો થા. તમે પેલા મારી બેન હોય તો પેલા બધાને બહાર ઘર સગડી કરો. ઈ બધા હમણાં રોજનો ધંધો રોજ આવી જાય આટલા તો અમારે હાલતું નથી થવું. આ તમારે ઊભું રહેવું. મારો દીકરો આ બધા કોક તાવડી મળી દે લાગે. હાલ 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 હાલો અને ઓલા દાદા એ દાદા હું રે કાયમ અને ઓલા દાદા અરે આવો ડર કેમ કરતો શ્રી રામ જય તમે પેલા આવો તમે તમે જાણો અમે પેલા આવી તમે તમે આવો એને રસ્તો ન ખાય શ્રી રામ નાકમાં છે અમારી ભાઈ માં ઢોલ બોલે તું તારી માસીને લે પછી તારે નથી લાગી મને લાગી એવું કરનાર છે ચાલો હે હા હા મારો શ્રી રામ જય ભગવાન કોઈને એટલે દીપડા ન દેતો બાપ.
ભરમનું ખાય એટલે એટલા છોકરા કોઈ ને કે કામ આ મળી જાય કામ આ મળી જાય કે દીકરા બધા તમને હાથવજો. બેન આપણે હોકો મટી ગયા દાદા કેમ કયો અહીંયા જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. ઓમ નમઃ ગુરુદેવ. બાપા તમને બોલાવે. રો એક મિનિટ અરે બેટા આ બધા મોઢા તમારા બાપ દાદા હા કરો ચાલુ કરો તો બાપા તો જોઈએ ને ગઈ. બાપા હાલો હું કહું તમે હાલો વગાડું. જીમ જીમ પર સાફ કરવું ને બે જણા ખાવાનો. હું કહું ને તમે સાંભળો મારી વાત રે. વસ્તુ હોય દે દે. આ ઘર લઈને જવો લાગે. પાકિસ્તાન નહીં ભારત સાથે જણાવો કે તમે બધા છે ને અમને આમ લૂંટફાટ વાળા લાગો એટલે પ્રેમ ભર્યા અહીંથી અમને જવા દેવો તમને નમ્ર હુકમ. હજી ઘર છે એટલે તડકો થવાની તૈયારી છે એટલે હળતરનો તાપ વધી ગયો હોય પછી મોજા દાદા એમ કરતા હજી હું કાઢી દઈ અને ટીકડી લઈ લીધી. આંકડા નું આવે ને તારે અરે મામી કોઈ નો બોલે જે બોલે મારે હેગી માના અમે કોઈ નો બોલતા બાપા ઓઈ જરે લાઈટ જઈ કચ્છની તારા કોઈ પેર આ સમય લાઈટ જઈ હતી આ સમય હતો અમને પોરો ખાવો તો ને આ એલા પોરા એ ભરતભાઈ ગઈ દી એકવાર મગાવો આવડા પોરો નીચ દેવાનો લાઈટ વેચીને મારા ખુદતા કાઢો કોઈ નહીં કે બાપા ઉભો રહો લાઈટ નો તાલે કે મારો એ તો તોય વારો જ પડવાનો હવે. લાઈટ નો તાલે કે મારો બે ત્રણ મારો લાઈટ તબલો વાગશે. બનેલા તે માઈથી મૂકી આવવાનું મારો ને સરતા હવે જમણા લાઈટ આવશે મારો એના લઈ લો તો ભાઈ આપણે વગાડી તબલા હવે ક્યાં નો વાગે બે ઊભા રહી જાય હરી કરે ઈ એનો બર્થડે હે હરી તારો નામ ગુરડા કોઈ ઉડાડતા નહીં આઈ કરવા દેજો મારી ના બચ્ચો લાવી દગો દીધો મારી માએ મને નાવડી મારી અડો વચ્ચે ઝોલા ખાય કારણ કે રામકૃષ્ણની બાધા જવાનો હતા મારી માના મનમાં થોડોક વ્યાયામ હતો છોકરો મોટો થઈ જાય બાધા કરું ન કરું તલાક થઈ આ ટાઈમે થઈ જાય બખણા હતી ઈનામાં ભાઈ ભાઈ
જાત્રા આ બુધવારનો કાપ મૂક્યો રાહુલ ત્યાં નહીં એકે યાદ નહોતું બોલવાનું ના ના મારે તમારું બાપા એક વચ્ચે નો આવતો એ આમ જ એ રન્યા આમ જઈને મેં મેન્શન માં અઢી વાગે લાગે એવું બધું એનો મારે એ આ જોજે ભાઈ હો પાછું પછી દોડયાલી ધૂળવા આયા માતા માયા ભુવાજી આવતા માતા લાવતા ભુવાજી આવતા માતા લાવતા પછી મેળા જેલા ઘૂંઘરા વાગતા માતાના કંકુ બગલિયા કરતા ધવલભાઈ લાઈટ આવજો રે હટાઈને આવજો બાપુ આપણે બે એકદમ મેચ તો તેમ બે ઢોલ માં જે Music by DJ Lucky. માતા પાડજો માતા
હાલો બેન, તમારો પ્રાર્થના પૂરો. કા આવડે? ના મારી બેન માંથી કોઈ જોવું ને બધું આ તમે આ ભામ લઈને રહ્યા આવો. જે હોય મારા કાકા લઈ ગયા. અમાર દીકરો વાય સંકેત છે હો, તમે કેટલું લઈ જાઓ. આ બહુ બોલતો કરે આને હે ને. આમ ધાટી વાત કરી એમ મને રપાસ માટે. ચલો નવી લાવ્યો તો ત્યાં જઈ આ એ ધાર બાર કાઢી એમ બા. કમ્પ્લીટ હજે લે ભાઈ હું પેલા ઓકે યાદ કરી લઉં. મારા મમ્મી પપ્પા ને બેટા કે હેઠ આવતો ને ये हेलो मारो हेलो मारो हेलो मारो रावण जाने रावण मारे हेलो सांभळो रे रावण जाना
મારો હેલો સાંભળો ને શેઠ તમારો જે કઈ માલ સામાન ઉડાડો છે તમે જણા જણા પડકે રવાના થાવ અને તમારી બાધા માનતા અહીંયા પૂરી થાય છે જે કઈ તમારો માલ સામાન ઉડાડો લૂટી ગયા છે એ હિંમત લઈને પાછું ફરું છું. બોલો નંદોપીર મહારાજની જય, હિંદવા પીરની જય. ये जाओ 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 તમે કે Oh
હવે જનતાઓ જે કઈ વાણિયાના 5 હજુ છે એ જલ્દીથી પાછું આપી દો. કામ ધંધો કરો કાપો ઈ કોઈ ફોરસ નતો લઈ જાય બીજું કઈ કામ જ નથી એવું? બીજું કઈ કામ ધંધો કરો અને ચોરી ચકારી બધી બંધ કરો. કોઈ નથી રાખી હા આપણે નકુને હેરાન બનાવી નાખો તું એક વિડિયો તો હવે બને આ જેમ પાડે ખાલી પૂરો લેતો અરે એને ભડિયો લોડર માં આવી ગયો હતો. કોને કોને કહીએ? એક વખત આ ટેબલ માં બેઠો એમ કે જો કોઈ પૈસા આ બાજુ મારો બોલો જ્યાં જવું અહીંયા